નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ભાગીદારી વિષય પ્રવેશની 3 રીત ભણ્યા. એમાં પહેલી રીત હતી કે ઉપાડ પર વ્યાજની ગણતરી, બીજી રીત હતી મૂડી પર વ્યાજની ગણતરી અને ત્રીજી રીત જે ભણ્યા એની અંદર આપણે વહેંચણી પાત્ર નફાની રીત અને ચોથી રીત હવે જે આપણે ભણવાની છે એ છે કમિશનની ગણતરી કરવાના દાખલા. તો કમિશનની ગણતરીના દાખલાની અંદર કુલ 2 પ્રકારે તમને કમિશનની ગણતરી જોવા મળે છે. એની અંદર સૌપ્રથમ પહેલી છે, જો ચોખ્ખા નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય, એટલે કે જો ચોખ્ખા નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરો. 2 સૂત્ર અહીંયા ધ્યાનમાં રાખવાના છે. નંબર 1 છે કે જો ચોખ્ખા નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે કયું સૂત્ર આવશે? તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. તો કમિશનના ટકા જે તમને આપેલા હોય તે 8% આપેલા હોય તો 8, 5% આપેલા હોય તો 5, 10% આપેલા હોય તો 10. એ રીતે અહીંયા ચોખ્ખો નફો પણ દાખલામાં આપેલો હશે, કમિશનના ટકા આપેલા હશે અને એના આધારે તમારે કમિશન શોધવાનું છે. એવી જ રીતે બીજું સૂત્ર છે, જો કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય, એટલે કે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર. એટલે શું? તો કે કમિશનના અમુક ટકા કે તો તમને જે ચોખ્ખો નફો આપેલો હોય એના અમુક ટકા, એટલે સીધા ડાયરેક્ટ ટકા કરી દેવાના. પણ જ્યારે કમિશન બાદ કર્યા પછીના નફા પર જ્યારે તમને દાખલાની અંદર એવી સૂચના આપેલી હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે એનું સૂત્ર બદલાય છે. તો એ સૂત્રમાં થોડોક ફેરફાર કરવાનો છે, જે છે કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. તો 100 વત્તા કમિશનના ટકા એટલે શું? તો અને શા માટે? તો એ આપણે ડીપમાં પછી સમજીએ. પહેલાં 2 સૂત્ર તમારે યાદ રાખી લેવાના છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન કહે ત્યારે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. એટલે કમિશનના ટકા તમને 10 આપેલા હોય તો 100 વત્તા 10 એટલે 110 છેદમાં થશે. કમિશનના ટકા 8 આપેલા હોય તો 100 વત્તા 8 બરાબર 108 થશે. કમિશનના ટકા તમને 12 આપેલા હોય તો 100 વત્તા 12 બરાબર 112 થશે. બરાબર. એ જ રીતે આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે, પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે અને બંને સૂત્રની રીતે આપણે દાખલા ગણવાના છે. એમાં ખાસ એક નોંધ યાદ રાખવાની છે કે જો આપણી પાસે વહેંચણી પાત્ર નફો હોય ત્યારે માત્ર પહેલા સૂત્રનો જ ઉપયોગ કરવો. દાખલામાં તમને ગમે ત્યારે એવું આપેલું હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન ગણવું અને તમને વહેંચણી પાત્ર નફો દાખલાની અંદર આપી દીધો હોય, વહેંચણી પાત્ર નફો જ્યારે દાખલાની અંદર તમને આપી દીધો હોય ત્યારે માત્ર કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? પહેલા સૂત્રનો. ભલે તમને રકમની અંદર કીધું હોય કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન ગણવું, પણ આ એક વિકલ્પ સ્વરૂપે છે કે જો આપણી પાસે વહેંચણી પાત્ર નફો હોય, વહેંચણી પાત્ર નફો આપેલો હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? પહેલા સૂત્રનો, કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. બરાબર. આ એક કોન્સેપ્ટ મનમાં ક્લિયર રાખવાનો. હવે તમને પ્રશ્ન થાય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય તો 100 વત્તા કમિશનના ટકા કેમ? તો જ્યારે તમને અહીંયા સ્પષ્ટ કીધું છે કે કમિશન બાદ કર્યા પછીના, એટલે જ્યારે ચોખ્ખો નફો આપણને ક્યાંથી મળે? તો કે નફા નુકસાન ખાતેથી. અને વહેંચણી પાત્ર નફો ક્યારે મળે? તો કે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી. બરાબર. તો ચોખ્ખો નફો જે હોય એમાંથી તમે કમિશન બાદ કરો ત્યાર પછી જે નફો વધે એ ભાગીદારો વચ્ચે વહેંચાય. બરાબર. તો એટલા માટે અહીંયા 100 વત્તા કમિશનના ટકા, એટલે કે જેટલા ટકા કમિશન આપેલું હોય એ તમારે અહીંયા ધારવું પડે કે ધારો કે કમિશન બાદ કર્યા પહેલાંનો નફો 100 હોય તો કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો હોય? તો કમિશન તમે જે નફો આપેલો છે એની અંદર તમે શું કરશો? કમિશનના ટકા પ્લસ કરશો એટલે તમને કમિશન સહિતનો નફો મળશે, જે નફા નુકસાન ખાતાની અંદર આપેલો હોય એ નફો, ચોખ્ખો નફો. તો ચોખ્ખા નફામાંથી જ્યારે કમિશન તમે બાદ કરો ત્યારે તમને શું મળે? કમિશન બાદ કર્યા પછીનો નફો. બરાબર. તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે. આ 2 સૂત્ર તમારે કંઠસ્થ કરી નાખવાના છે અને એ 2 સૂત્રના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. તો એ એક્ઝામ્પલનું
આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ. એ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. સિમ્પલ રીત છે, એકદમ સરળ રીત છે. બે જ સૂત્ર આવડે એટલે બધી જ દાખલાની અંદર તમને ખબર પડી જશે. તો સૌ પ્રથમ પહેલું એક્ઝામ્પલ નંબર 1, એની રકમ આપેલી છે કે એક્સ, વાય અને ઝેડ એક પેઢીના ભાગીદારો છે. એક્સ, વાય અને ઝેડ શું છે? એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર વાયને ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. કયા નફાના? ચોખ્ખા નફાના. અહીંયા કમિશન બાદ કર્યા પછી એવો કોઈ શબ્દનો ઉલ્લેખ થયો નથી, એટલે અહીંયા આપણે જે કમિશન ગણશું એ કેવી રીતે ગણશું? તો કે પહેલા સૂત્ર મુજબ. તો 10% કમિશન આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો તમને આપી દીધો છે ₹1 લાખ હોય, તથા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 હોય તો ભાગીદાર વાયનું કમિશન તથા નફાની વહેંચણી કરો. તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે અને કમિશનના ટકા આપેલા છે અને બીજું આપેલું છે ચોખ્ખો નફો. તો અહીંયા સૌ પ્રથમ આપણે પહેલી જ રીતે કમિશન શોધવાનું છે. તમને અહીંયા કીધું છે કે વાયનું કમિશન તથા નફાની વહેંચણી કરો. તો વાયનું કમિશન શોધવું છે. તો વાયનું કમિશન જે રીતે આપણે અગાઉ શોધતા હતા એમ કે વાયનું કમિશન, ભાગીદાર વાયનું કમિશન, એનું સૂત્ર મૂકેલું છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વાયનું કમિશન તો બરાબર ચોખ્ખો નફો દાખલાની અંદર તમને આપેલો છે 1 લાખ, એને ગુણ્યા કમિશનના ટકા દાખલાની અંદર આપેલા છે 10%, એને ભાગ્યા 100. તો અહીંયા તમારો વાયનું કમિશન થશે, વાયનું કમિશન બરાબર ₹10,000. વાયનું કમિશન કેટલું મળ્યું? ₹10,000. ત્યાર પછી તમને કીધું છે કે ભાગીદાર વાયનું કમિશન તથા નફાની વહેંચણી કરો. હવે નફાની વહેંચણી કરવી છે. તો નફાની વહેંચણી કેવી રીતે થાય? તો નફો કયો? વહેંચણી પાત્ર નફો ક્યારે મળે? તો વહેંચણી પાત્ર નફો આપણને કુલ નફો જે આપેલો હોય એમાંથી કમિશન શું કરો? બાદ કરો. એટલે તમને શું મળશે? વહેંચણી પાત્ર નફો. તો કુલ નફો અહીંયા આપણને રકમની અંદર આપેલો છે 1. તો વહેંચણી પાત્ર નફાનું સૂત્ર છે વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. તો વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો તમને દાખલાની અંદર આપેલો છે 1 લાખ માઇનસ કમિશન આપણે શોધ્યું 10,000. તો અહીંયા તમને વહેંચણી પાત્ર નફો મળશે ₹90,000. તો તમારા બે જવાબ પૂરા થાય છે. એક તો કે વાયનું કમિશન, બીજું કે વહેંચણી પાત્ર નફો. અને આગળ તમને કીધું છે કે નફાની વહેંચણી કરો. તો ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે નફાની શું કરવાની છે? વહેંચણી કરવાની છે. તો નફાની વહેંચણી બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનો નફામાં ભાગ. જે રીતે આપણે આગળ કરતા હતા વહેંચણી પાત્ર નફામાં એ રીતે. તો અહીંયા વાયનો નફો, એક્સનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો આપણે અહીંયા શોધ્યો ₹90,000. તો વહેંચણી પાત્ર નફો 90,000 એને ગુણ્યા ભાગીદારનો નફામાં ભાગ. તો નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે 3:2:1. એટલે કુલ પ્રમાણ થાય છે 3 ને 2 5 ને 1 6. તો 6નું પહેલાં એક્સનું પ્રમાણ એટલે 3/6. આ ત્રણેયનો સરવાળો કરી આગળ આપણે જોયું હતું એ મુજબ. એટલે ભાગીદાર એક્સનો ભાગ, ભાગીદાર એક્સનો નફામાં ભાગ થાય છે 3/6. કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેશન કરશો 15 × 9 = 15 × 45. તો અહીંયા જવાબ આવશે 3 × 2 = 45,000. તો એક્સને કેટલો નફો મળે છે? 45,000. એવી જ રીતે વાયનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો 90,000 એને ગુણ્યા વાયનો ભાગ અહીંયા તમને આપેલો છે 3:2:1. એટલે 2/6. 2/6. તો અહીંયા જવાબ આવશે 30,000. કેલ્ક્યુલેટરની અંદર ગુણાકાર કરજો.
15 છક 90, 15 દુ 30. એવી જ રીતે ઝેડનો નફો બરાબર 90,000 એને ગુણ્યા 1/6 બરાબર 15,000. અહીંયા નફો છે એટલે એને રૂપિયામાં દર્શાવીશું. આ 3/3નો વહેંચણી પાત્ર નફો કુલ નફો થશે 90,000, જે અહીંયા આપણો વહેંચણી પાત્ર નફો હતો. તો આ રીતે તમને પહેલા જ દાખલાની અંદર જોયું તો તમને શું માંગ્યું હતું? વાયનું કમિશન તથા નફાની વહેંચણી. તો વાયનું કમિશન શોધ્યું, વહેંચણી પાત્ર નફો શોધ્યો અને ત્યારબાદ નફાની શું કરી? વહેંચણી કરી. તો આ એકદમ સિમ્પલ રીત છે. પહેલા સૂત્રની રીતે આપણે દાખલો ગણ્યો. હવે આપણે જોઈએ બીજા સૂત્રની રીતે. એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2ની અંદર એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર બીને કમિશન બાદ કર્યા પછીના, જો અહીંયા ધ્યાન રાખજો, કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. તો અહીંયા કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. જો પેઢીનો નફો ₹1,10,000 હોય અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 હોય તો ભાગીદાર બીને મળતી રકમ, તો અહીંયા તમને પેઢીનો નફો આપેલો છે 1,10,000, પ્રમાણ આપેલું છે 5:3:2 અને બીને મળતી કુલ રકમ શોધો. તો બીને મળતી કુલ રકમ શોધવાનું કીધું છે તમને, બરાબર. તો અહીંયા સૌ પ્રથમ તો પહેલાં કમિશન બાદ કર્યા પછીના નફા પર એવો ઉલ્લેખ થયો છે રકમની અંદર. તો આપણે અહીંયા બીજા સૂત્રનો ઉપયોગ થશે. તો કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન ગણવાનું હોય તો કમિશનનું સૂત્ર, તો સૌથી પહેલાં ભાગીદાર બીનું કમિશન, બીને મળતી રકમ શોધવાની કીધી તો બીનું કમિશન શોધવાનું, એટલે કે બીનું કમિશન બરાબર એનું સૂત્ર મૂકશું, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. તો હવે સૂત્રની અંદર રકમમાંથી આપણે કિંમત મૂકી દઈએ. ચોખ્ખો નફો દાખલાની અંદર તમને આપેલો છે 1,10,000, એને ગુણ્યા કમિશનના ટકા આપેલા છે 10 છેદમાં 100 વત્તા કમિશનના ટકા 10, તો બરાબર 1,10,000 ગુણ્યા 10/110. તો અહીંયા તમને બીનું કમિશન કેટલું મળશે? તો અહીંયા છેદ ઉડાડી દો. 1,000 ને 10,000 રૂપિયા. કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો એટલે તમને સીધું બીનું કમિશન મળશે ₹10,000. એવી જ રીતે કમિશન ગણ્યા પછી આપણે શોધવાનો છે વહેંચણી પાત્ર નફો, કારણ કે અહીંયા તમને કીધું છે કે બીને મળતી રકમ. તો બીને મળતી રકમ શોધવી હોય તો બીને મળતો નફો શોધવો પડે અને બીને મળતો નફો, નફાની અંદર કમિશન તમે પ્લસ કરો એટલે બીને મળતી કુલ રકમ મળે. તો બીને મળતો નફો શોધવા માટે આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. તો વહેંચણી પાત્ર નફો એનું સૂત્ર આગળ જોયું એમ, વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. તો કુલ નફો તમને આપેલો છે 1,10,000 માઇનસ કમિશન આપણે શોધ્યું 10,000, તો બરાબર વહેંચણી પાત્ર નફો તમારો થઈ ગયો ₹1,00,000. હવે વહેંચણી પાત્ર નફાના આધારે તમે એ નફાની ત્રણેય ભાગીદારો વચ્ચે શું કરવાની? વહેંચણી કરવાની. એ, બી અને સી. તો એનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો આપણે શોધ્યો 1,00,000, એને ગુણ્યા ભાગીદારને મળતો નફામાં ભાગ. તો અહીંયા પ્રમાણ તમને આપેલું છે 5:3:2, એ પ્રમાણમાં વહેંચવાનું. 5 ને 3 8 ને 2 10, તો એ ત્રણેયનો સરવાળો થાય છે 10. તો પહેલાં એના ભાગે 5/10, 1,00,000 ગુણ્યા 5/10 એટલે થશે 50,000 રૂપિયા. જ્યારે બીનો નફો બરાબર 1,00,000, એને ગુણ્યા 3/10 બરાબર 30,000 રૂપિયા.
અને સીનો નફો બરાબર 1,00,000 એને ગુણ્યા 2/10 જે પ્રમાણમાં મુજબ, તો અહીંયા બરાબર 20,000. તો 3/3નો આપણને શું મળી ગયો? વહેંચણી પાત્ર નફો. હવે તમને રકમની અંદર કીધું છે કે ભાગીદાર બીને મળતી કુલ રકમ. તો ભાગીદાર બીને મળતી કુલ રકમ શોધવી હોય તો બીનો નફો વત્તા બીને મળતું કમિશન. તો બીનો નફો કેટલો છે? તો જોવાનું 30,000. તો અહીંયા ભાગીદાર બીને મળતી કુલ રકમ બરાબર નફો એટલે એને મળતો નફો 30,000 વત્તા એને મળતું કમિશન એટલે કે 10,000 બરાબર બીને મળતી કુલ રકમ ₹40,000. તો અહીંયા મિત્રો આ રીતે આપણે એકદમ સિમ્પલ રીતે કમિશનની ગણતરીની બંને રીતના એક દાખલા જોયા અને આ જ ચેપ્ટરની અંદરથી તમને હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 2 જે સેમ આ જ રીતની હશે, માત્ર રકમમાં ફેરફાર હશે. તમે હોમવર્કમાં ગણજો. હજુ પણ 2 દાખલા આપણે જોઈએ કે જેથી કરી તમને કમિશનની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન મળી જાય. તો 2 દાખલા હવે જોઈએ છીએ. આગળનો દાખલા નંબર 3 છે. કમિશનમાં આપણે ત્રીજો દાખલો જોઈએ તો A, B અને C નું નફા નુકસાનનું પ્રમાણ 2:3:6 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે ₹5500 કમિશન મળેલ છે. તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો અહીંયા તમને ભાગીદાર A, B અને C આપેલા છે. મેનેજરને કમિશન આપેલું છે 10% લેખે ₹5500. અહીંયા તમને નફો આપેલો નથી અને કીધું છે કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તમને અહીંયા નફો આપેલો નથી. તમારે શું પહેલાં શોધવું પડશે? વહેંચણી પાત્ર નફો. શેના આધારે? તો કે જે કમિશન આપેલું છે એના આધારે. તો તમારે અહીંયા જેટલા ટકા કમિશન કીધું છે, અહીંયા તમને શું કીધું છે કે 10% લેખે કમિશન, બરાબર. તો અહીંયા આપણે ગણિતના નિયમ મુજબ જવું પડશે કે 10% કમિશન. તો કે 10% એટલે ₹10 કમિશન હોય. ધારો કે ₹10 કમિશન હોય તો નફો કેટલો? ₹100. હંમેશા 100 ટકાવારી નીકળે, બરાબર. તો અહીંયા કમિશન ₹10 હોય તો નફો 100. તો અહીંયા તમને કમિશન આપી દીધેલું છે કે ₹5500 હોય તો નફો કેટલો? એ રીતે આપણે ગણિતના સૂત્ર મુજબ એને લખીશું. તો અહીંયા કમિશન 10% છે તો ₹10 કમિશન હોય તો નફો થશે ₹100. કમિશન કેટલું હોય? ₹10 હોય 10%. અહીંયા 12% હોય તો ₹12, 8% હોય તો ₹8. એ રીતે ₹10 કમિશન હોય તો નફો ₹100. એ રીતે ₹5500 કમિશન હોય તો નફો કેટલો? તો અહીંયા આપણને મળશે વહેંચણી પાત્ર નફો, કુલ નફો. તો 5500 એને ગુણ્યા 100/10. અહીંયા તમને કમિશન જેટલા ટકા કીધું હોય એટલા મૂકવાના કમિશન. માની લો કે 8% લેખે કમિશન કીધું તો 8 કમિશન હોય તો નફો 100, 12% હોય તો ₹12 કમિશન, નફો 100. એ રીતે જેટલા ટકા કીધું હોય એટલા ટકા આપણે મૂકીશું એટલે તમને અહીંયા તમને કુલ વહેંચણી પાત્ર નફો મળશે. તો વહેંચણી પાત્ર નફો થશે તમારો ₹55,000. તો હવે વહેંચણી પાત્ર નફો મળી ગયો. તો અહીંયા તમને દાખલામાં કીધું ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. તો ભાગીદાર A, B અને C. તો અહીંયા ભાગીદાર A ને મળતો નફો બરાબર વહેંચણી પાત્ર નફો જે આપણે શોધ્યું કે 55,000 એને ગુણ્યા ભાગીદારનો નફામાં ભાગ. તમને પ્રમાણ આપેલું છે 2:3:6. 6 3 9 ને 2 11. તો કુલ અહીંયા પ્રમાણ થાય છે 11. તો એના ભાગે 2/11 બરાબર 11 × 5 = 55, 5 × 2 = 10 એટલે ₹10,000 થશે. એવી જ રીતે બી ને મળતો નફો બરાબર 55,000
એને ગુણ્યા બીનું પ્રમાણ છે 3/11, તો બરાબર 11 × 5 = 55, એટલે 5 તારીને 15,000, 15,000 રૂપિયા. અને એવી જ રીતે ભાગીદાર સીને મળતો નફો બરાબર 55,000 એને ગુણ્યા એનું પ્રમાણ છે 6/11, તો બરાબર 6 × 5 = 30,000 રૂપિયા. તો અહીંયા કુલ 30 ને 10 40 ને 10 50 ને 5 55,000 રૂપિયા એ નફાની વહેંચણી થઈ ગઈ. તો આ જ રીતે તમને ગમે ત્યારે દાખલાની અંદર કમિશન આપેલું હોય અને નફો શોધવાનો હોય તો પહેલાં કમિશન, કુલ નફો, કુલ કમિશન, એને કેટલા નફો થશે એ રીતે વહેંચણી પાત્ર નફો શોધાય અને વહેંચણી પાત્ર નફાને શું કરી દેવાનું, ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો. તો એ જ રીતે આગળનો દાખલો છે એક્ઝામ્પલ નંબર 4, છેલ્લો એક દાખલો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જોઈ લે પરીક્ષા માટે કે એમાં કઈ રીતે તમને રકમ આપેલી છે અને કેવી રીતે તમારે નફો શોધવાનો છે. તો સૌ પ્રથમ રકમ જોઈ લે. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર, જો ધ્યાન રાખજો, સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભીને ₹7,000 નફો મળે છે. સુરભીને કેટલો નફો મળે છે? 7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. તો અહીંયા તમને નફો આપેલો નથી. જો શું નથી આપેલું? વહેંચણી પાત્ર નફો આપેલો નથી. પરંતુ તમને શું આપેલું છે? તો કે એક ભાગીદારને નફો આપેલો છે. એક ભાગીદારનો નફો તમને 7,000 આપી દીધો છે. વહેંચણી પાત્ર નફો આપેલો નથી, પરંતુ એક ભાગીદારનો ભાગ નફો આપેલો છે. તો આપણે જે રીતે નફો વહેંચતા હતા તો આપણે સૂત્ર શું મૂકતા હતા? કોઈ પણ ભાગીદારનો નફો બરાબર વહેંચણી, આગળના દાખલામાં જોયું કે કોઈ પણ ભાગીદારનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો ભાગીદારનો ભાગ. તો એ રીતે પહેલાં સૂત્ર મૂકી દો. અહીંયા તમને કોનો આપેલો છે નફો? સુરભીનો. તો સુરભીનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનો ભાગ. તમને અહીંયા વહેંચણી પાત્ર નફો આપેલો નથી, એ તમારે શોધવાનો છે. તો એ સૂત્ર તમારે બાકી રાખવાનો. જે આપેલું છે એ મૂકી દો. તો કે સુરભીનો ભાગ નફો કેટલો છે? 7,000. તો અહીંયા 7,000 બરાબર વહેંચણી પાત્ર નફો એ શોધવાનો છે. તો વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા ભાગીદારનો ભાગ. તો સુરભીનો ભાગ કેટલો છે? તો કે અહીંયા 9 × 7 = 16 ને 5 = 21, કુલ 21, એટલે 7/21. તો અહીંયા વહેંચણી પાત્ર નફો ભાગીદારનો ભાગ 7/21. તો હવે આપણે આને સાદુરૂપ આપીએ તો જે બરાબરની આ બાજુ ભાગીદારનો ભાગ છે અને બરાબરની આ બાજુ લેવો હોય તો શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. તો અહીંયા માટે સુરભીનો નફો 7,000 એને ગુણ્યા 7/21 છે એને શું કરીશું? ડાબી બાજુ લઈએ તો એ શું થઈ જશે? વ્યસ્ત, એટલે કે 21/7 બરાબર વહેંચણી પાત્ર નફો. આનું સાદુરૂપ આપો. તો અહીંયા 7 × 7 = 21. તો બરાબર માટે વહેંચણી પાત્ર નફો બરાબર 21,000 રૂપિયા. તમને શું મળી ગયું? વહેંચણી પાત્ર નફો. તો દાખલામાં તમને મેં અગાઉ પણ સૂત્ર સમજાવ્યું ત્યારે કીધું હતું કે કમિશન બાદ કર્યા પછીના નફા પર, તમને અહીંયા રકમમાં એવું કીધું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર, તો એવું કીધું હતું કે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરો. પણ અહીંયા નીચે એક નોંધ લખાઈ હતી કે જ્યારે પણ વહેંચણી પાત્ર નફો આપેલો હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? પહેલા સૂત્રનો. તો અહીંયા એ વિકલ્પ કામ કરે છે કે કમિશન બાદ કર્યા પછીના નફાનો ઉલ્લેખ કરેલો છે,
પરંતુ તમને દાખલામાં શું મળેલું છે? વહેંચણી પાત્ર નફો. તો જ્યારે પણ વહેંચણી પાત્ર નફો મળે ત્યારે હંમેશા કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? પહેલા સૂત્રનો. તો અહીંયા મેનેજર સંકેતનું કમિશન બરાબર ચોખ્ખો નફો અથવા વહેંચણી પાત્ર નફાના 10%, એટલે ચોખ્ખો નફો એને ગુણ્યા કમિશનના ટકા એને ભાગ્યા 100. તો અહીંયા તમને ચોખ્ખો નફો મળેલું છે 21,000, એને ગુણ્યા કમિશનના ટકા. તો અહીંયા 21,000 એને ગુણ્યા કમિશનના ટકા, નફા પર કમિશન કીધું છે તમને 10%, તો 10/100. તો બરાબર કમિશન તમારું થશે 2100 રૂપિયા. તો અહીંયા તમને મેનેજર સંકેતનું કમિશન મળી ગયું. નેક્સ્ટ આગળ કીધું છે રકમમાં આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. તો મેનેજરના કમિશન પહેલાંનો નફો, તો વહેંચણી પાત્ર નફામાં શું કરશો? કમિશનને પ્લસ કરશો, આગળના દાખલામાં જેમ જોયું હતું એમ. તો અહીંયા કમિશન પહેલાંનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન. તો વહેંચણી પાત્ર નફો આપણે શોધેલો છે 21,000 પ્લસ એનો નફો 2100. તો કુલ થશે 21, 22, 23,000 ને 100. એ શું થશે? આપણને કમિશન પહેલાંનો નફો. તો અહીંયા તમને કમિશન પહેલાંનો નફો મળી ગયો. 3 જવાબ મળી ગયા. મિત્રો એકદમ સરળ છે, માત્ર સમજવાની જરૂર છે. જ્યારે પણ ભાગીદારનો નફો આપેલો હોય ત્યારે વહેંચણી પાત્ર નફો શોધવાનો હોય તો જે રીતે આપણે નફો વહેંચતા હતા એ જ સૂત્ર મૂકી દેવાનું. એની અંદર જે ભાગીદારનો નફો આપેલો હોય એનો નફો મૂકવાનો, વહેંચણી પાત્ર નફો એમનામ, ભાગીદારનો ભાગ મૂકવાનો, એનું સાદરૂપ આપો એટલે તમને સીધો જ મળશે વહેંચણી પાત્ર નફો. ચોપડીની અંદર સહેજ ફેરવીને આપેલું છે, પણ એના કરતાં સરળ છે કે તમે સીધો જ આ નફો મૂકી દો, વહેંચણી પાત્ર નફો મળી જશે. મેનેજર સંકેતનું કમિશન મળશે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કહ્યું છે તો અહીંયા બીજું સૂત્રનો ઉપયોગ થશે નહીં. કેમ? તો કે વહેંચણી પાત્ર નફો આપેલો છે એટલા માટે. તો અહીંયા કમિશન પહેલાંનો નફો બંને મળી ગયા. તો આવો જ દાખલો હોમવર્કની અંદર, સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 જે છે એ સેમ આ જ રીતનો છે. અહીંયા તમને કમિશનની ગણતરીના જેટલા પણ એક્ઝામ્પલ હતા અલગ અલગ પ્રકારના એ આપણે 4 એક્ઝામ્પલ જોયા. તો અહીંયા કમિશનની રીત પૂરી થાય છે. અને ત્યારબાદ હવે આગળના વિડીયોની અંદર આપણે આગળના લેક્ચરની અંદર આપણે રીત નંબર 5 એટલે કે ભૂલ સુધારણા નોંધ એ જોઈશું. ઓકે.